બાળ દિવસ ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે જીસીએસ હોસ્પિટલ અમદાવાદ ખાતે બાળરોગ વિભાગ દ્વારા આનંદમય અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ બાળરોગ વિભાગના વડા ડોક્ટર જયસ્ત્રામે પ્રાર્થના ખારોડ પાટીલના માર્ગદર્શન હેઠળ તમે સમગ્ર બાળરોગ વિભાગની ડોક્ટર્સ ટીમ અને નર્સિંગ સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો. કાર્યક્રમમાં લગભગ 300 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ બાળકો વિવિધ પ્રેરણાદાયક અને રાષ્ટ્રીય પાત્રોના વેશમાં સજ્જ થઈ આવ્યા હતા, જેમાં પોલીસમેન, ભારત માતા, ચંદ્રશેખર આઝાદ, મહાત્મા ગાંધી, ભગતસિંહ, જવાહરલાલ નહેરુ, નરેન્દ્ર મોદી, ભારતના માનનીય પ્રધાનમંત્રી, ડોક્ટર, પાયલોટ, આર્મી ઓફિસર અને શ્રીકૃષ્ણ જેવા પાત્રોની ઝલક જોવા મળી. બાળકોની આ સુંદર પ્રસ્તુતિએ સમગ્ર કાર્યક્રમનું સૌંદર્ય વધારી દીધું. ઉજવણીને રસપ્રદ બનાવવા માટે મ્યુઝિકલ ચેર, રિંગ ગેમ, બોલિંગ ધ બાસ્કેટ, પઝલ ગેમ્સ, ડાન્સ પ્રવૃત્તિ, તમે મિની ટેલેન્ટ પ્રેઝન્ટેશન જેવા વિવિધ મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું. એડિશનલી, પેઇન્ટિંગ, ડ્રોઈંગ અને કલરિંગ જેવી બાળકો ઉત્સાહભેર જોડાયા. હોસ્પિટલનું સમગ્ર વાતાવરણ બાળકોના હાસ્ય, આનંદ અને ઊર્જાથી ગુંજી ઉઠ્યું. માતાપિતાઓ દ્વારા પણ કાર્યક્રમને ઉત્તમ પ્રતિસાદ મળ્યો અને બાળકો માટે જીસીએસ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી. કાર્યક્રમના અંતે બાળકોને ગિફ્ટ, સ્વીટ્સ અને રિફ્રેશમેન્ટ વિતરણ કરીને દિવસને વધુ યાદગાર બનાવાયો. જીસીએસ હોસ્પિટલ દ્વારા દર વર્ષે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનું મુખ્ય ઉદ્દેશ બાળકોના સ્વાસ્થ્ય, આનંદ, આત્મવિશ્વાસ અને સર્જનાત્મક વિકાસને પ્રોત્સાહિત કરવાનું છે. આ વર્ષની ઉજવણી પણ કેર બિયોન્ડ ક્યોરના સિદ્ધાંતને પ્રતિબિંબિત કરતી રહી.